Very good morning to all of you. છોકરો તમને ચાર પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરેલી ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીની, એની રેન્જ વિશે આપણે જાણી ગયા, એના ડોમેન વિશે જાણી ગયા અને તમને મેં ફર્સ્ટ એક્સરસાઇઝ કરવાની કીધેલી હતી. જો તમને કોઈ ડાઉટ હોય ફર્સ્ટ એક્સરસાઇઝમાં તો તમારા ડાઉટ ગ્રુપમાં મૂકજો, રાઈટ, અથવા મને પર્સનલી મેસેજ કરજો. હવે આગળ વધીએ. આપણે ચાર પ્રોપર્ટી ડિસ્કસ થઈ ગઈ આપણી, રાઈટ. હવે ફિફ્થ પ્રોપર્ટીની વાત કરીએ. ફોર્થ પ્રોપર્ટીમાં તમારે અમુક ડેરિવેશન મેં પોતે કરીને આપેલા, જેમ કે સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ માઇનસ સાઇન ઇનવર્સ એક્સ થાય અને કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ થાય. અને બાકીના ચાર તમારે ડિરાઈવ કરવાના હતા: ટેન ઇનવર્સનું, સેક ઇનવર્સનું, કોટ ઇનવર્સનું અને કોસેક ઇનવર્સનું. ખાસ કરીને મારે એ જાણવાનું હતું કે કોટ ઇનવર્સનું ડેરિવેશન કઈ રીતે થશે. કોટ ઇનવર્સ માઇનસ એક્સ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ, એનું ડેરિવેશન કઈ રીતે થશે. મને અમુક વિદ્યાર્થીઓએ કરીને મોકલેલા પણ હતા, રાઈટ. આજે બધાએ જેમને ડાઉટ હોય, હજી નથી થયું, તે લોકો મને પર્સનલી મેસેજ કરીને મોકલે. ઓકે. ફિફ્થ પ્રોપર્ટી છે, જ્યારે તમારે સાઇન ને કોસેક માં કન્વર્ટ કરવું અથવા કોસેક ને સાઇન માં કન્વર્ટ કરવું હોય, જેમ કે સાઇન ઇનવર્સ ઓફ x હોય એને આપણે કોસેક માં લખવું હોય તો કોસેક ઇનવર્સ 1/x થઈ જાય, અથવા સાઇન ઇનવર્સ 1/x હોય તો કોસેક ઇનવર્સ x થઈ જાય. બરાબર છે, રાઈટ. ઉલટું પણ કરી શકું, સાઇન ઇનવર્સ ને કોસેક ઇનવર્સ માં કન્વર્ટ કરો અથવા કોસેક ઇનવર્સ ને સાઇન ઇનવર્સ માં કન્વર્ટ કરો. લેફ્ટ ટુ રાઈટ જવાય તો રાઈટ ટુ લેફ્ટ પણ જવાય. સીધી વાત છે, રાઈટ. આનો એકનો ડેરિવેશન હું તમને સમજાવી દઉં. સપોઝ માની લઈએ કે આપણે સાઇન ઇનવર્સ x ને ખૂણો લઈ લીધો, કારણ કે હવે એ તો ખબર પડી ગઈ કે કોઈનો પણ ઇનવર્સ આપણે શું એંગલ આપશે, મતલબ કોઈ એંગલ આપશે, રાઈટ. પણ જે એ એંગલ આપશે એ એંગલ એક રેન્જમાં હશે. કોની રેન્જમાં હશે? સાઇન ઇનવર્સ x ની થીટા ની રેન્જ શું હોય? -π/2 to +π/2. સાઇન ઇનવર્સ ની પ્રિન્સિપલ રેન્જ -π/2 થી +π/2. યસ. હવે સાઇન ઇનવર્સ ને પેલી બાજુ લઈ જશું તો શું થઈને જશે? સાઇન થીટા x થઈ ગયું તમારું. સાઇન થીટા તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? કોસેક માં. તો સાઇન અને કોસેક ની વચ્ચે શું રિલેશન છે? તો બંને એકબીજાના વ્યસ્ત છે. તો બંનેને એકબીજાના આપણે બંને બાજુ એકબીજાના વ્યસ્ત કરી દઈએ તો 1/x = 1/sin θ 1/sin θ is cosec θ is equal to 1/x. આપણે રેસિપ્રોકલ કરી છે તો એ તો કન્ફર્મ થઈ ગયું કે x ની વેલ્યુ 0 નહીં હોય, હે ને? x ની વેલ્યુ 0 નહીં હોય, કારણ કે તમે વ્યસ્ત કરો છો. x 0 હશે તો તકલીફ પડશે, રાઈટ. તો cosec θ = 1/x. હવે આ cosec ને જ્યારે પેલી બાજુ લઈ જશો, કોઈ ત્રિકોણમિતિના પદને જ્યારે તમે ઇનવર્સ માં કન્વર્ટ કરો ત્યારે તમારે હવે રેન્જ ચેક કરવી પડશે. બરાબર છે ને? તો cosec ને જ્યારે બીજી બાજુ લઈ જશો તો cosec ઇનવર્સ થઈને જશે. ઓકે. હવે જોઈએ cosec ઇનવર્સ રેન્જમાં હશે કે નહીં. cosec ને તમે આ બાજુ લઈ ગયા તો cosec ઇનવર્સ 1/x θ થઈ ગયો. θ ની રેન્જ શું હતી? -π/2 to π/2. એમાં x 0 નથી. તો x 0 ના હોય તો sin ઇનવર્સ 0 કેટલું થાય? 0 થઈ જાય. એટલે મતલબ ડાયરેક્ટલી એવું થઈ ગયું કે હવે cosec ને આ બાજુ લઈ જશું તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલા માટે પ્રોબ્લેમ નથી, તમે જુઓ, તમને યાદ હશે કે તમારું θ જે છે, cosec ઇનવર્સ ની રેન્જ જે છે એ શું હોય છે? -π/2 to +π/2, રાઈટ. θ is belongs to -π/2 to +π/2 except 0. આવું આપણે ખબર છે θ વિશે. ને cosec ઇનવર્સ ની રેન્જ પણ એ જ હોય, એટલે cosec ને પેલી બાજુ લઈ જશો તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એની રેન્જમાં છે. તો cosec ઇનવર્સ 1/x કોના બરાબર થઈ ગયું? θ ના બરાબર. θ કોને લીધેલું છે તમે? sin ઇનવર્સ x ને. તો θ ની જગ્યાએ sin ઇનવર્સ x મૂકી દો તો મારે જે પ્રૂવ કરવાનું તે આવી ગયું. sin ઇનવર્સ x = cosec ઇનવર્સ 1/x. એટલે જેવી રીતે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત હોય છે, એવી રીતે જ્યારે તમે સાઇન ઇનવર્સ ને કોસેક ઇનવર્સ માં કન્વર્ટ કરશો અથવા કોસેક ઇનવર્સ ને સાઇન ઇનવર્સ માં કન્વર્ટ કરશો તો ખાલી શું કરવાનું રહેશે? એનો જે નંબર છે એ નંબર રેસિપ્રોકલ થઈ જશે, રાઈટ.
જેમ કે sin ઇન્વર્સ 1/2 અને cosec ઇન્વર્સ 2 સરખી જ કિંમત આપશે, કારણ કે sin 1/2 30 ડિગ્રી ઉપર હોય અને cosec ઇન્વર્સ 2 30 ડિગ્રી ઉપર હોય. તો આવી રીતે બીજા કોની જોડી બની શકે? જેમ કે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે, એવી રીતે બીજા કોણ વ્યસ્ત છે? તો બીજી પ્રોપર્ટી એવી કહી શકો આની અંદર sec અને cos ની. cos ઇન્વર્સ x is equal to sec ઇન્વર્સ 1/x or cos inverse 1/x is equal to sec inverse x. અને સેમ જેવી રીતે તમે sin inverse માટે ડિરાઈવ કર્યું છે એવી જ સેમ રીતે cos inverse માટે ડિરાઈવ થશે. cos inverse x ને જ્યારે તમે થીટા લેશો તો થીટા ની રેન્જ શું હશે? 0 થી π, બીકોઝ cos inverse ની રેન્જ 0 થી π છે, રાઈટ. પછી બંને બાજુ વ્યસ્ત કરશો અને પછી sec ને બીજી બાજુ લઈ જશો તો તમને રેન્જ ને લઈને કોઈ તકલીફ નહીં પડે. એટલા માટે તકલીફ નહીં પડે જેવી રીતે sin અને cosec ની રેન્જ સરખી જ છે. sin ઇન્વર્સ ની રેન્જ -π/2 to π/2, cosec ઇન્વર્સ ની રેન્જ -π/2 to π/2. તો cos ઇન્વર્સ અને sec ઇન્વર્સ ની પણ રેન્જ સેમ છે. cos ઇન્વર્સ x ની રેન્જ 0 થી π અને sec ઇન્વર્સ ની રેન્જ 0 થી π એક્સેપ્ટ π/2. તો π/2 કઈ રીતે હટશે? જ્યારે તમે વ્યસ્ત કરશો હે ને, cosec ઇન્વર્સ તમે સપોઝ cos ઇન્વર્સ x ને થીટા લીધો તો x થયું તમારું cos થીટા. તો તમે જ્યારે વ્યસ્ત કરશો તો એ તો વસ્તુ નક્કી જ છે કે x શું નહીં હોય? 0 નહીં હોય. અને cos ક્યારે 0 હોય? π/2 ઉપર, એટલે ઓટોમેટિકલી π/2 તો હટી જ જવાનું છે. એટલે cos ઇન્વર્સ ને જ્યારે તમે sec ઇન્વર્સ માં કન્વર્ટ કરશો તો એટલે રેન્જ ને લઈને તમને તકલીફ નહીં આપે, રાઈટ. એટલે sec અને cosec, sin અને cosec ની જોડી છે, એવી રીતે cos અને sec ની પણ જોડી છે. ત્રિકોણમિતિમાં 3 જોડી હોય છે એકબીજાના વ્યસ્તની, sin, cosec, sec, cos, અને ત્રીજી કઈ છે? tan અને cot. હવે tan અને cot આ તો સમજાઈ ગયું છે, સિમ્પલ છે. આ તો tan અને cot માં થોડો પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ થશે? કારણ કે tan અને cot ની જોડી, tan અને cot ની tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ ની રેન્જ ની વાત કરીએ તો સેમ નથી. tan ઇન્વર્સ ની રેન્જ શું છે છોકરાઓ? -π/2 to π/2. પણ cot ઇન્વર્સ ની રેન્જ શું છે? 0 થી π. એટલે ત્યાં તમને તકલીફ પડવાની છે. ત્યાં તમારે અલગ અલગ કેસીસ બનાવવા પડશે. તમે જોશો ધ્યાનથી તો tan ઇન્વર્સ x ની રેન્જ છે -π/2 to +π/2, -π/2 to +π/2. અને cot ઇન્વર્સ ની રેન્જ છે 0 થી π. tan ઇન્વર્સ ની રેન્જ શું છે? -π/2 to π/2. કયા ચરણ થયા? ફર્સ્ટ એન્ડ ફોર્થ. અને 0 થી π લે તો ફર્સ્ટ અને સેકન્ડ. તો ફર્સ્ટ વાળા પાર્ટ મતલબ એક ક્વાડ્રન્ટ એવો છે જે બંનેમાં છે. કયો? ફર્સ્ટ. અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં tan cot બધા જ પોઝિટિવ હોય. એટલે અહીંયા કઈ રીતે ડેરિવેશન છે કે જ્યારે તમે cot ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરશો, cot ઇન્વર્સ 1/x અથવા cot ઇન્વર્સ x is equal to tan inverse 1/x if x is greater than 0. If x is greater than 0. But if x is less than 0, in this case, whenever you convert cot inverse into tan inverse, તમારે pi add કરવું પડશે. આવું શા માટે હું તમને સમજાવું, રાઈટ. આ ડેરિવેશન બરાબર સમજજો. cot ઇન્વર્સ x ને જ્યારે તમે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરશો ને x પોઝિટિવ હશે તો કોઈ જ તકલીફ નહીં પડે. પણ જો x નેગેટિવ હશે તો એ pi પ્લસ tan ઇન્વર્સ 1/x થઈ જશે. તો કેસ 1 if x is greater than 0, x ને શું લીધું મેં? greater than 0. cot inverse x, તો let cot inverse x is equal to theta. cot inverse x ને શું લઈ લઈએ આપણે? theta. તો અહીંયા જે theta ની રેન્જ હશે એ શું થઈ જશે? theta is between 0 to π/2. શા માટે 0 થી π/2? તો cot inverse ની રેન્જ તો 0 થી π છે, પણ 0 થી π/2 શા માટે લીધો? કારણ કે હું ખાલી શું લઉં છું? x પોઝિટિવ છે. જો કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં તો cot નેગેટિવ હોય તો x ને નેગેટિવ થવું પડે. જો x પોઝિટિવ લઉં છું એનો મતલબ કે અત્યારે જે રેન્જ છે એ ખાલી ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની લેવામાં આવે છે. ઓકે. હવે આ cot ઇન્વર્સ ની પેલી બાજુ લઈ જાઓ, કોઈ ટેન્શન જ નથી. ઇન્વર્સ ને બીજી બાજુ લઈ જવામાં કોઈ ટેન્શન નથી. ઓરિજિનલ ત્રિકોણમિતિ ને બીજી બાજુ લઈ જવામાં જ્યારે તમે ઇન્વર્સ બનાવો ત્યારે તમારે પછી રેન્જ ને બધું ચેક કરવું પડતું હોય છે. ઓકે.
x ઇક્વલ ટુ cot થીટા આપણે tan માં જોઈએ તો શું કરશો વ્યસ્ત કરશો તો 1/x ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઓકે 1/x ઇક્વલ ટુ tan થીટા ને x શું નહીં હોઈ શકે 0 નહીં હોઈ શકે x 0 નહીં હોઈ શકે એનો મતલબ શું થયો થીટા π/2 નહીં હોઈ શકે કેમ x ને તમે 0 મૂકશો તો 1/0 tan ઇન્ફાઇનાઇટ થશે tan ઇન્ફાઇનાઇટ ક્યાં થાય π/2 ઉપર એટલે π/2 ને આપણે ઇન્ક્લુડ કર્યું નથી નામ પણ tan ઇન્વર્સ ની રેન્જમાં π/2 ઇન્ક્લુડ થતું પણ નથી ઓકે તો હવે 1/x = tan થીટા હવે tan ને પેલી બાજુ લઈ જાવ તો તમને કોઈ પ્રોબ્લેમ એટલા માટે નથી આવવાનો કારણ કે તમને અત્યારે જે થીટા છે એ શું છે 0 થી π/2 ની વચ્ચે અને 0 થી π/2 તમારી tan ઇન્વર્સ ની રેન્જમાં હોય છે tan ઇન્વર્સ ની રેન્જ તો -π/2 થી π/2 છે તો 0 થી π/2 તેની અંદર આવી જ ગયું કરેક્ટ તો થીટા શું થઈ જશે between 0 to π/2 એટલે tan ઇન્વર્સ ને પેલી બાજુ લઈ જશો તો આપણે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી તો થીટા = tan ઇન્વર્સ 1/x થઈ ગયું થીટા કોને લીધેલું cot ઇન્વર્સ x ને એટલે મારી ફર્સ્ટ કેસ જે હતો કે x ગ્રેટર ધેન 0 હોય તો cot ઇન્વર્સ x એમાં કન્વર્ટ થઈ જાય tan ઇન્વર્સ માં ડાયરેક્ટલી કન્વર્ટ થઈ જવાનું cot ઇન્વર્સ x = tan ઇન્વર્સ 1/x અથવા cot ઇન્વર્સ 1/x = tan ઇન્વર્સ x વ્યસ્ત કરી લેવાનું આ તમારો ફર્સ્ટ કેસ થયો તો ફર્સ્ટ કેસમાં એટલે તમને કોઈ તકલીફ નહીં પડી કારણ કે tan ઇન્વર્સ ની રેન્જ અને cot ઇન્વર્સ ની રેન્જમાં એક ક્વાડ્રન્ટ કોમન છે અને છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ તમને પ્રોબ્લેમ ચાલુ થશે સેકન્ડ ક્વાડ્રન્ટમાં આ કેસ 1 થઈ ગયો હવે કેસ 2 લઈએ આપણે તો કેસ 2 લેશું તો શું કરશો x ગ્રેટર ધેન 0 છે એને આપણે બનાવી દઈએ x લેસ ધેન 0 યસ if x is less than 0 તો cot inverse x ને થીટા લીધું તો હવે થીટા જે હશે એ કોની વચ્ચે હશે હવે જે થીટા હશે π/2 થી લઈને π ની વચ્ચે હશે કેમ π/2 થી π ની વચ્ચે હશે કારણ કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં cot નેગેટિવ હોય છે ઓકે સેકન્ડ ક્વાડ્રન્ટમાં cot નેગેટિવ હોય છે એટલે 0 થી π/2 થી π ની વચ્ચે ફાઇન હવે x = cot થીટા થયું હવે તમે રેસિપ્રોકલ કર્યું 1/x = tan થીટા x 0 નહીં હોય એ બધું તો બરાબર છે x 0 નહીં હોય તો થીટા π/2 પણ નહીં હોય કારણ કે x 0 હશે તો tan ઇન્ફાઇનાઇટ થશે અને tan ઇન્ફાઇનાઇટ ને તમે ઇન્ક્લુડ ના કરી શકો રાઈટ એટલે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ π/2 હવે તમે tan ને આ બાજુ લઈને નહીં જઈ શકો tan ને આ બાજુ લઈને એટલા માટે નહીં જઈ શકો કારણ કે અત્યારે જે તમારી રેન્જ છે એ π/2 થી π છે એ શું છે છોકરાઓ π/2 થી π છે અને તમારે લાવવાનું શું છે -π/2 થી 0 ની વચ્ચે કારણ કે tan ક્યારે નેગેટિવ હોય cot અહીંયા નેગેટિવ છે પણ tan ઇન્વર્સ ની રેન્જ પર tan ક્યારે નેગેટિવ હશે ફોર્થ ક્વાડ્રન્ટમાં એટલે તમે અહીંયા છો અને તમારે અહીંયા પહોંચવાનું છે તમે અત્યારે સેકન્ડ ક્વાડ્રન્ટમાં ઊભા છો અને તમારે ફોર્થ ક્વાડ્રન્ટમાં પહોંચવાનું છે તો શું કરીએ જેથી ફોર્થ ક્વાડ્રન્ટમાં પહોંચી જવાય અને પહોંચવાનું તો છે જ અને તમે ઓરિજિનલ તમને ચેન્જ પણ ના કરી શકો તો મારી પાસે હવે એક ઓપ્શન એ છે કે tan થીટા ને હું જો tan π + થીટા લખું તો tan થીટા નું tan થીટા તો રીએ π છે તો tan નું tan રહેશે થર્ડ ક્વાડ્રન્ટમાં tan પોઝિટિવ હોય એટલે tan π + થીટા અને tan થીટા સરખું જ હશે tan π + થીટા અને tan થીટા સરખું જ હશે બરાબર ને રાઈટ પણ હવે પ્રોબ્લેમ એ છે કે tan π + થીટા અને tan થીટા સરખું તો છે એટલે ઓરિજિનલ ટર્મ ચેન્જ નથી થતો પણ તમારી થીટા ઓલરેડી તમે બહુ આગળ છો હવે એમાં પણ π એડ કરશો તમે વિચારો કે થીટા ઓલરેડી π/2 થી π ની વચ્ચે હતું એમાં આપણે π એડ કરી દેશું તો π + π 2π થઈ જશે અને π + π/2 3π/2 થઈ જશે હે ને તો તમે તો ઓલરેડી રેન્જ ની બહાર હતા હજી બહાર નીકળી ગયા હું ઘરથી બહુ દૂર હતો તો હજી દૂર ચાલ્યો ગયો મારું ઘર અહીંયા છે અત્યારે હું ઓલરેડી અહીંયા છું એમાં તમે π એડ કરશો તો હજી તમે વધારે દૂર ચાલ્યા જશો એટલે આનાથી તમને tan π + થીટા tan થીટા તો થાય છે પણ તમને રેન્જ નથી આપતો જે તમને જોઈએ છે એટલે તમે tan π + થીટા લખવાનો તો કોઈ મતલબ નથી તો પછી બીજું શું કરી શકીએ તો એક બીજી વસ્તુ થઈ શકે કે આવી રીતે થોડું લોજિકલી વિચારીએ તો હું અહીંયા છું અને થર્ડ ક્વાડ્રન્ટમાં તમે ક્યારેય નથી જઈ શકવાના એવું ત્રિકોણમિતિના તમે જેટલા પણ રેન્જ છે તમે જોશો તો એક પણ રેન્જ એવી નથી જે તમને થર્ડ ક્વાડ્રન્ટમાં લઈ જાય
સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોસેક ઇનવર્સ બધાની રેન્જ -π/2 થી π/2 ફર્સ્ટ અને ફોર્થ. કોસ ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોટ ઇનવર્સ બધાની રેન્જ 0 થી π, એટલે ફર્સ્ટ અને સેકન્ડ. થર્ડ માં તમે ક્યારેય નથી જવાનું. એટલે તમે કદાચ અહીંયા હો અને તમે સપોઝ માનો કે તમે અહીંયા ઊભા છો અને તમારે અહીંયા પહોંચવાનું છે, પણ તમે અહીંયાથી અહીંયા નહીં જઈ શકો, કારણ કે અહીંયાથી અહીંયા જવામાં તમને વચ્ચે થર્ડ ક્વાડ્રન્ટ નડશે, અને થર્ડ ક્વાડ્રન્ટ ટેન ઇનવર્સ મતલબ કોઈ પણ ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રીની રેન્જમાં આવતું જ નથી. એટલે તમે આ રસ્તે તો નહીં જઈ શકો. આ રસ્તે એવું સમજી લો કે બંધ છે અત્યારે. એટલે તમારી પાસે ઓપ્શન એક જ છે, ને પહોંચવું જરૂરી છે. મારું ઘર અહીંયા છે, હું અહીંયા છું, એટલે મારે પહોંચવાનું તો છે, પણ આ રસ્તે નહીં જઈ શકો. તો તમારી પાસે બીજો રસ્તો શું છે? બીજો રસ્તો આવો છે, આવી રીતે જઈ શકો. આવી રીતે જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ તમારો મૂવમેન્ટ કેવું થયું? ક્લોકવાઇઝ. અને તમને બધાને ખબર છે ત્રિકોણમિતિમાં જ્યારે આપણે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ તો પોઝિટિવ માં ખૂણો લેવાય, પણ જ્યારે ક્લોકવાઇઝ ચાલીએ તો નેગેટિવ માં ખૂણો લેવાય. એને ધ્યાનમાં રાખીને હું આને અને નેગેટિવ માં ચાલશો તો આનો -π+θ કરીને જો. π+θ માં બહુ બધી તકલીફ છે. એક રેન્જ ની બહાર નીકળી જાવ છો, અને બીજું કે તમે થર્ડ ક્વાડ્રન્ટ માંથી પાસ નહીં થઈ શકો. પાઈ એડ કરશો તો તમે આવી રીતે ચાલ્યા ને, એવું તો ચલાશે જ નહીં. એટલે તમારે ઉલટું ચાલવું પડશે. તો ઉલટું ચાલવા માટે આપણે -π+θ કર્યું. તો પહેલા તે જોઈએ કે tan -π+θ ને જ્યારે તમે સોલ્વ કરશો તો શું ઓરિજિનલ ટર્મ પાછું આવે છે? તો tan -π+θ માં હું જો માઇનસ સામાન્ય કાઢી લઉં તો શું થઈ જશે? -tan π-θ. અને tan માંથી માઇનસ સામાન્ય કાઢશો તો tan નું માઇનસ તો બહાર ચાલ્યું જશે, તો માઇનસ ચાલ્યું ગયો બહાર, તો -tan π-θ થયું. અને tan π છે તો tan નું tan જ રહેશે. કયું ચરણ છે? 180 માંથી તમે કઈ માઇનસ કર્યો એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ. બીજા ચરણમાં tan ઋણ હોય તો માઇનસ લગાવ્યું, આ માઇનસ માઇનસ પ્લસ થઈને tan θ થઈ ગયો. હું પાછો ઓરિજિનલ ટર્મમાં પહોંચી ગયો. એટલે tan θ નો tan -π+θ લખું છું તો મને કોઈ પ્રોબ્લેમ થતો નથી. મનમાં એવો ડાઉટ આવે અને આવવો પણ જોઈએ કે ભાઈ સર તમને કઈ રીતે ખબર પડી કે તમારે -π એડ કરવાનું છે? તો મેં તમને સમજાવ્યું એનો રીઝન, એનું લોજિક શું છે કે હું અહીંયાથી આવી રીતે તો ચાલવી શકવાનો નથી, કારણ કે ત્રીજું ચરણ ક્યારેય કોઈના ઇન્વર્સની રેન્જમાં આવે જ નહીં. એટલે આ રસ્તો આપણા માટે બંધ છે, પણ મારે પહોંચવું તો છે જ અહીંયા. તમારી પાસે બીજો રસ્તો શું છે? ઉલટું ચાલવું. અને જ્યારે પણ ઉલટો ચાલશો તો ક્લોકવાઇઝ ચાલ્યા અને ક્લોકવાઇઝ ચાલો તો નેગેટિવ એંગલ લેવું પડે, એટલે મેં -π લીધું છે. અને આમ પણ બીજું પણ રીઝન હતો, π+θ કરતા હતા તો આપણે રેન્જની બહાર નીકળી, ઓલરેડી બહાર હતા, હજી બહાર નીકળી જતા હતા. એટલે રેન્જમાં લાવવા માટે મેં -π+θ કર્યું. અને -π+θ કર્યા પછી હવે એ જોઈએ કે રેન્જમાં છે જેના માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે, આપણી સફળતા મળે છે કે નથી મળતી? θ π/2 થી π ની વચ્ચે છે, એમાં આપણે -π એડ કરશું તો -π + π/2 તો -π/2, અને π - π તો 0. મારું કામ થઈ ગયું. આવી ગયું tan ઇનવર્સ ની રેન્જમાં, -π/2 થી 0 આવ્યું. તો હવે તમે આ રેન્જમાં આવી ગયા, તો હવે tan ને પેલી બાજુ લઈ જાઓ, એટલે આના પછી તમારે આ સ્ટેપ કરવું પડશે, રાઈટ? અને પછી આ tan ને આ બાજુ લઈ જશો તો શું થઈ જશે? tan ઇનવર્સ 1/x = -π + θ. ને -π ને પેલી બાજુ લઈ જઈશ તો θ = π + tan ઇનવર્સ 1/x. અને θ આપણે કોને લીધેલું છે? cot ઇનવર્સ x ને. આવી ગયો cot ઇનવર્સ x ને જ્યારે tan ઇનવર્સ માં કન્વર્ટ કરશો તો π + tan ઇનવર્સ 1/x થશે. ક્યારે? જ્યારે x <0 હશે. આ એનું ડેરિવેશન થયું. આ બધી તકલીફો તમને sin ઇનવર્સ, cosec ઇનવર્સ માં અથવા sec ઇનવર્સ, cos ઇનવર્સ માં ના પડી. તમારે કોઈ કેસ બનાવવા ના પડ્યા, એટલા માટે કારણ કે ત્યાં રેન્જ સેમ હતી. અને અહીંયા tan ઇનવર્સ અને cot ઇનવર્સ ની રેન્જ સેમ નહીં હોવાને કારણે મારે બે કેસ બનાવવા પડશે. એટલે જ્યારે તમે cot ઇનવર્સ ને tan ઇનવર્સ માં કન્વર્ટ કરશો ત્યારે હંમેશા તમારે ધ્યાન આપવાનું કે એનું જે ડોમેઇન છે x એ ધન છે કે ઋણ છે. જો પોઝિટિવ હોય તો ડાયરેક્ટલી કન્વર્ટ થઈ જશે, પણ નેગેટિવ હશે તો કન્વર્ટ તો થશે, પણ સાથે શું એડ થશે? પાઈ એડ કરવું પડશે. આ તમારી ફિફ્થ પ્રોપર્ટી થઈ ગઈ. કઈ પ્રોપર્ટી થઈ ગઈ છોકરાઓ? આ તમારી ફિફ્થ પ્રોપર્ટી થઈ ગઈ. ઓકે, આ બધી પ્રોપર્ટી જેટલી હું તમને સમજાવું છું
એકવાર હું તો તમને સમજાવું છું, પણ તમારે લખીને એકવાર બધી જ પ્રોપર્ટી પોતાની રીતે ડિરાઈવ કરી લેવાની છે, કારણ કે પ્રોપર્ટી જેવી રીતે ડિરાઈવ કરશો એવી રીતે તમારે ક્વેશ્ચનો કરવાના છે. પ્રોપર્ટી તમને ડિરાઈવ કરતા આવડતી હશે તો એનો મતલબ કે તમને ક્વેશ્ચનો પણ આવડશે, રાઈટ. 6 જોવા જઈએ તો આખા ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં ખાલી એક જ ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલા હું તમને કહેવા જઈ રહ્યો છું. એ ફોર્મ્યુલા છે tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y upon 1 minus xy, બટ આ ત્યારે જ યુઝ થશે જ્યારે xy less than 1 હશે, અને જો xy greater than 1 હશે તો તમારી ફોર્મ્યુલામાં ખાલી પાઈ એડ થઈ જશે. આની અંદર નોર્મલી તમારી ટેક્સ્ટ બુકમાં અથવા કોઈ પણ રેફરન્સ બુકમાં છે ને આની અંદર 4 કેસ બનાવીને કર્યા હોય કે પેલો કેસ હોય કે x અને y બંને પોઝિટિવ છે, બીજો કેસ હોય x પોઝિટિવ y નેગેટિવ, ત્રીજો કેસ હોય x નેગેટિવ y પોઝિટિવ, ચોથો કેસ હોય બંને નેગેટિવ. અને 4 કેસ કરવામાં ઘણીવારની મોસ્ટ ઓફ ટાઈમ તમને મિસ્ટેકો થવાના ચાન્સીસ બહુ બધા છે, રાઈટ. એટલે મેં સિમ્પ્લિફાય કરીને 4 કેસનો ખાલી 2 કેસ બનાવી દીધું છે. હું x અને y જોતો જ નથી, હું તમને જે કહું છું એ તમે કરજો, રાઈટ. તમે x અને y લઈને ચાલશો તો તમે હંમેશા કન્ફ્યુઝ રહેશો. એટલે મેં તમારા 4 કેસને ઈઝી કરીને 2 કેસ બનાવી લીધા છે, અને મેં ક્યાંય x અને y નો કોઈ કેસ નથી લીધા, મેં ડાયરેક્ટલી xy નો કેસ લીધો છે. આ સૌથી ઈઝી રીત છે, રાઈટ. એટલે તમારે ખાલી શું કરવાનું છે, પેલા ડેરિવેશન tan inverse x plus tan inverse y આવ્યો કઈ રીતે, તો tan inverse સપોઝ tan inverse x આપને ખબર છે કે ખૂણો હોય, સપોઝ આપણે a લઈ લઈએ અને tan inverse y ને b લઈ લઈએ, તો x કોના બરાબર થશે છોકરાઓ, tan a ના બરાબર, અને y કોના બરાબર થશે, tan b ના બરાબર. અને આપને ઓલરેડી tan of a plus b નું સૂત્ર આવડે જ છે. what is tan of a plus b? tan of a plus b કોના બરાબર હોય, tan a plus tan b upon 1 minus tan a into tan b. है ना, tan of a plus b કોના બરાબર, tan a plus tan b upon 1 minus tan a into tan b. tan a ને આપણે શું લીધું, tan a શું છે આપણું x, tan b શું છે y, તો x plus y upon 1 minus xy equal to tan of a plus b. અચ્છા, જ્યારે tan inverse x ને a લીધેલું, tan inverse y ને b લીધેલું, એટલે તો કન્ફર્મ છે કે a કોની વચ્ચે હશે, -π/2 થી π/2 ની વચ્ચે, and b પણ કોની વચ્ચે હશે, -π/2 થી π/2 ની વચ્ચે. તો હવે આ tan ને પેલી બાજુ લઈ જઈશ, tan inverse કરીશ તો આ જે a plus b આવશે એ પણ તમારી રેન્જમાં જ આવી જોઈએ, tan inverse ની -π/2 થી π/2. એટલે આ કેસીસ બનાવવા પડે છે. અને મેં તમને કીધું કે તમને આમ તો 4 કેસ હોય, પણ તમારે 4 કેસ જોવાના જ નથી, તમારે ખાલી 2 જ કેસ જોવાના, રાઈટ. તમે બાકી બધું ટેન્શન છોડી દો, ખાલી આટલું જ કરી દો. આ tan ને પેલી બાજુ લઈ જાઓ ત્યારે એટલું ખાલી ધ્યાનમાં રાખો કે તમારો છેદ જે હશે એ ઋણ ના થવું જોઈએ, તમારો છેદ ઋણ ના થઈ જવો જોઈએ. અને છેદ ઋણ ક્યારે નહીં થાય, જ્યારે xy ની કિંમત 1 કરતા નાની હશે. યસ, હે ને. tan ને પેલી બાજુ લઈ જશું તો tan inverse આવશે, તો tan inverse x plus y upon 1 minus xy પણ ક્યારે લઈ જવાશે, જ્યારે રેન્જમાં હશે. અને આ રેન્જમાં ત્યારે હશે તો ખાલી એટલું ધ્યાનમાં રાખજો ખાલી કે તમારો છેદ જે છે, ડિનોમિનેટર જે છે ઋણ ના આવવો જોઈએ. ઋણ ક્યારે નહીં આવે, જ્યારે xy 1 કરતા નાનું હશે, xy 1 કરતા મોટું થઈ જશે તો તે ઋણમાં ચાલ્યું જશે, રાઈટ. એટલે a plus b equal to tan inverse x plus y upon 1 minus xy થયું. a અને b આપણે કોને લીધેલું, tan inverse x અને tan inverse y ને, તેની કિંમત મૂકી અહીંયા, તો tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y upon 1 minus xy, but this is only applicable when xy is less than 1. Okay, આ તમારો પહેલો કેસ. અને બીજો કેસ, જો xy 1 કરતા મોટો થઈ જાય, 1 કરતા નાનો હોય, ધન હોય તો કોઈ ટેન્શન જ નથી, પણ જો 1 કરતા મોટો થઈ જાય તો નેગેટિવમાં ચાલ્યું જશે છેદ. અને હમણાં તમે આની પહેલાના ડેરિવેશનમાં જોયું તો તમે જ્યારે નેગેટિવમાં જતા હતા તો તમે પાઈ એડ કરીને એને રેન્જમાં લાવેલા. સેમ અહીંયા પણ એવું જ છે. એટલે તમે ડાયરેક્ટલી યાદ કરી લો, આનું નોર્મલી કોઈ ડેરિવેશન પૂછતું નથી હોતું, એટલે તમે ખાલી આ ફોર્મ્યુલા યાદ કરી લો.
है ने मैं તમને જેમ કીધું કે મેં તમારા માટે ઈઝી કરી આપ્યું છે કે તમને બે કેસમાં તમારું કામ કરી આપ્યું છે, તમારે કોઈ વધારે કેસ જોવાની જરૂર નથી, બધા જ ક્વેશ્ચન આ બે કેસથી થઈ જશે. x અને y જે હોય કોઈ ફરક નથી પડતો, પોઝિટિવ નેગેટિવ શું છે તમારે xy ખાલી જોવાનું. xy લેસ ધેન 1 તા પોઝિટિવ થશે તો કોઈ ટેન્શન નથી, xy ગ્રેટર ધેન 1 તા નેગેટિવ થશે તો સેમ ફોર્મ્યુલામાં ખાલી પાઈ એડ કરી લેવાનું. જો તમને આપણે કોટ ઇન્વર્સ ને ટેન ઇન્વર્સ માં કન્વર્ટ કરવા માટે જ્યારે નેગેટિવ હતો તો પાઈ એડ કરેલું ને, એવી જ રીતે સેમ. ઓકે રાઈટ. આ જ એક એવી ફોર્મ્યુલા છે જે આપણે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં યુઝ કરવાના છે, બાકી એજ સચ કોઈ ફોર્મ્યુલા નથી, બાકી જે છે પ્રોપર્ટીઝ છે આપણી. રાઈટ. tan ઇન્વર્સ અને ફોર્મ્યુલા ક્યાંથી આવી? નોર્મલ tan a plus b ની જે ફોર્મ્યુલા છે એના ઉપરથી જ આવી છે. તો tan of a plus b થઈ ગયું tan a plus tan b upon 1 minus tan b, એની ઉપરથી આપણે ડિરાઈવ કરી લીધું કે tan inverse x plus tan inverse y કોના બરાબર થશે? tan inverse x plus y upon 1 minus xy. પણ ક્યારે? જ્યારે xy less than 1 હશે. પણ xy greater than હશે તો ફોર્મ્યુલા સેમ રહેશે, ખાલી પાઈ એડ થઈ જશે. ઓકે. અને કદાચ આ તો એ tan inverse x plus tan inverse y થયું, એવું પણ થઈ શકે tan inverse x minus tan inverse y. એટલે tan inverse x plus tan inverse y છે, એટલે tan inverse x minus tan inverse y હશે. એટલે tan a minus b ને પણ તો ફોર્મ્યુલા છે જ ને. What is formula of tan of a minus b? tan a minus tan b upon 1 plus tan a tan b. એવી જ રીતે tan inverse x minus tan inverse y કોના બરાબર થશે? tan inverse of x minus y upon 1 plus xy. આના પોઝિટિવ ક્યારે હશે? જ્યારે xy greater than -1 હશે. xy -1 કરતા મોટું હશે તો પોઝિટિવ હશે, પણ xy જો -1 કરતા નાનું હશે તો નેગેટિવ માં જશે, ને નેગેટિવ માં જશે તો આગળ શું લાગશે? પાઈ. તો પાઈ પ્લસ tan inverse x minus y upon 1 plus xy. પાઈ પ્લસ tan inverse of x minus y upon 1 plus xy. Clear? tan inverse x plus tan inverse y ની ફોર્મ્યુલા, tan inverse x minus tan inverse y ની ફોર્મ્યુલા. ધ્યાન રાખજો જ્યારે તમને સપોઝ એવું પૂછે કે ફાઇન્ડ વેલ્યુ ઓફ tan inverse 1/2 plus tan inverse 1/3, તો જો હું tan inverse 1/2 plus tan inverse 1/3 ને મારે સોલ્વ કરવાની વાત આવે તો હું ડાયરેક્ટલી શું કરીશ? ફોર્મ્યુલા લગાવી શકીશ. ફોર્મ્યુલા છે જ, ડાયરેક્ટલી અપ્લાય કરો. બટ એની પહેલા આ કન્ડિશન જોવાનું નહીં ભૂલતા. x તમારું 1/2 છે, b તમારું y તમારું 1/3 છે, તો બંનેનું મલ્ટીપ્લાય કરશો તો 1/2 into 1/3 1/6. 1/6 1 કરતા નાનું હોય તો હા હોય. 1/2 into 1/3 1/6 જે 1 કરતા નાનું છે, તો 1 કરતા નાનું હોવાને કારણે અહીંયા આપણે ડાયરેક્ટલી ફોર્મ્યુલા લગાવશું. તો tan inverse 1/2 plus tan inverse 1/3 કોના બરાબર થઈ જશે? tan inverse of 1/2 plus 1/3 divided by 1 minus 1/2 into 1/3. રાઈટ. અને આને જ્યારે આપણે સોલ્વ કરશું તો 1/2 plus 1/3 થશે તમારું tan inverse 5/6. નીચે 1 minus 1/6 તો 5/6. tan inverse 5/6 upon 5/6 તો tan inverse 1, અને tan inverse 1 ની વેલ્યુ કેટલી હોય? π/4. રાઈટ. તો tan inverse 1/2 plus tan inverse 1/3 નો આન્સર કેટલો આવ્યો? tan inverse 1. તો કોના બરાબર થઈ ગયું? π/4. અને tan 1 ક્યારે હોય? 45. ઓકે, બરાબર છે. હવે તમે જુઓ કે આ જ ક્વેશ્ચનમાં એવું આપેલું હોતે કદાચ કે tan inverse 2 plus tan inverse 3 ની વેલ્યુ ફાઇન્ડ કરો. શું ફાઇન્ડ કરવાનું છોકરો? tan inverse 2 plus tan inverse 3. તો મારી પાસે પાછું tan inverse x plus tan inverse y ની ફોર્મ્યુલા તો છે, પણ x અને y નો પ્રોડક્ટ કરશો તો 2 into 3 6 થશે, અને 6 1 કરતા મોટું છે. તો એ કેસમાં જો પાઈ એડ કરવાનું ભૂલી ગયા તો બધું જ ખોટું પડશે. એટલે કેસમાં પાઈ એડ થશે પ્લસ tan inverse of 2 plus 3 upon 1 minus 2 into 3. પાઈ પ્લસ tan inverse of 2 plus 3 upon 1 minus 2 into 3. તો pi plus tan inverse of 2 plus 3 is 5, 1 minus 6 is minus 5. તો તમારો આન્સર આવ્યો pi plus tan inverse minus 1.
અને લાસ્ટ જે પ્રોપર્ટી ભણ્યા તેના પ્રમાણે આપણે ખબર છે કે tan ઇન્વર્સ ઓડ ફંક્શન છે એટલે -12 આવશે તો પાઈ માઇનસ tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 ની વેલ્યુ કેટલી 3 પાઈ બાય 4 તો તમારો ફાઇનલ આન્સર આવશે પાઈ માઇનસ પાઈ બાય 4 તો આન્સર થઈ જશે 3 પાઈ બાય 4 જો પાઈ એડ નહીં કરો તો તમારો આન્સર કેટલો આવશે માઇનસ પાઈ બાય 4 ને તમારી પાસે ઓપ્શનમાં માઇનસ પાઈ બાય 4 હશે જ અને આપણે ખબર છે કે આપણે જે ભૂલ કરવાની સામેવાળાને ખબર જ છે જે પેપર બનાવે છે એવા ઓપ્શનો મૂકશે જે તમને કન્ફ્યુઝ કરશે રાઈટ એટલે હંમેશા પ્રોપર્ટી જ્યારે ફોર્મ્યુલા લગાવો તો કન્ડિશન ચેક કરવાનું નહીં ભૂલતા તમને એવું આપે આવા ક્વેશ્ચનો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે રાઈટ JEE લેવલ પર પણ પૂછાઈ શકે પણ ચાન્સીસ ઓછા છે કારણ કે આમાં આવું આપેલું છે કે પ્રૂવ કરવાનું છે કે twice of tan inverse 1/2 plus tan inverse 1/7 નો આન્સર જે છે એ tan inverse 31/17 ના બરાબર છે કોની બરાબર છે tan inverse 31/17 ના બરાબર છે ઓકે હવે મારી પાસે twice of હવે આને સોલ્વ કરીએ આપણે twice of tan inverse 1/2 નો છોકરો મતલબ શું થઈ જશે twice of tan inverse 1/2 ના રીતે લખી શકું tan inverse 1/2 plus tan inverse 1/2 plus tan inverse 1/7 લખાઈ tan inverse 1/2 plus tan inverse 1/2 plus tan inverse 1/7/2 બે વાર છે તો બે વાર તો લખી શકું ને રાઈટ બે વાર લખ્યા પછી મારી પાસે આ બંનેમાં પ્રોપર્ટી એપ્લાય થઈ શકે તો x અને y નો પ્રોડક્ટ કરીશ 1/2 into 1/2 તો 1/4 થશે 1/4 1 કરતા નાનું છે તો શું થઈ જશે tan inverse of 1/2 plus 1/2 x plus y upon 1 minus x into y tan inverse of x plus y upon 1 minus xy અને plus tan inverse 1/7 આપણી પાસે એવી તો કોઈ ફોર્મ્યુલા નથી કે ત્રણેયમાં યુઝ કરી શકીએ રાઈટ હે ને અત્યારે જે ફોર્મ્યુલા આપણે ભણીએ છીએ પ્રમાણે તો તમે બેમાં જ યુઝ કરી શકો એટલે કોઈ પણ બેમાં યુઝ કરી આ બેમાં યુઝ કર્યું આપણે tan inverse 1/2 plus 1/2 upon 1 minus 1/2 into 1/2 plus tan inverse 1/7 અને પછી આ 1/2 plus 1/2 ને સોલ્વ કરીશ તો 1 થશે 1 minus 1/4 તો 3/4 થશે plus tan inverse 1/7 તો શું થઈ ગયું તમારી પાસે tan inverse of 4/3 plus tan inverse of 1/7 તો પાછી એકવાર ફોર્મ્યુલા યુઝ કરી શકીએ tan inverse plus tan inverse ની તો પાછી ફોર્મ્યુલા યુઝ કરશો અચ્છા પહેલા એની પહેલા કન્ડિશન જોઈ લઈએ 4/3 into 1/7 કોના બરાબર થશે 4/21 જે 1 કરતા નાનું છે એટલે ડાયરેક્ટલી ફોર્મ્યુલા લગાવી શકાશે એમાં પાઈ એડ કરવાની જરૂર નથી 4/3 plus 1/7 upon 1 minus 4/3 into 1/7 તો આને જ્યારે સોલ્વ કરીએ એલસીએમ લઈએ તો tan inverse 28 plus 3 31 upon 21 હોલ ડિવાઇડેડ બાય અહીંયા તમે એલસીએમ લેશો તો 21 minus 4 17 upon 21 તો આ 21 કેન્સલ થઈ જશે તો ફાઇનલી તમારે જે પ્રૂવ કરવાનું હતું tan inverse 31/17 એ પ્રૂવ થઈ ગયું સિમ્પલ છે હે ને બહુ જ ઈઝી છે આ તો તમે જોશો તો ખાલી શું કર્યું ફોર્મ્યુલા એપ્લાય કરી લીધી એટલે કે આ કદાચ આ ક્વેશ્ચન મારો તમને કરાવવાનું રીઝન હતું કે ઘણીવાર એવું બનશે કે તમારી પાસે 2 થી વધારે ટર્મ આપશે તમને 3 ટર્મ આપશે અને તમને કહેશે કે હવે સોલ્વ કરો તો 3 ટર્મ આપે તો શું કરશો તો 3 ટર્મ આપે તો ભાઈ મારી પાસે આ જ રસ્તો છે કે હું 2 ટર્મ ને એપ્લાય કરું પછી જે આન્સર આવે એનો ત્રીજા સાથે એપ્લાય કરું ઓકે પછી એક એવી પણ પોસિબિલિટી બની શકે એક આવો પણ ક્વેશ્ચન આપી શકે કે જેમાં tan ઇન્વર્સ ની જગ્યાએ એ લોકો
સપોઝ તમને એવું આપે છે કે cos ઇન્વર્સ 4/5 cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13 is equal to cos inverse 33/65. આની પહેલા જે મેં તમને ક્વેશ્ચન્સ કરાવ્યો એ અને આ બંને ક્વેશ્ચન આ બધા ટેક્સ્ટ બુક ના જ ક્વેશ્ચનો છે. મારા થોડા ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક માં જોઈને હું તમને આ ક્વેશ્ચન કરાવું છું. ક્વેશ્ચન છે તો આ તમને મિસલેનિયસ માં આપેલું છે. cos ઇન્વર્સ અને sin ઇન્વર્સ નવા ક્વેશ્ચનો આપેલા છે, રાઈટ? આ તમારે પ્રૂવ કરવાનું છે. હવે તકલીફ ક્યાં છે ભાઈ? cos ઇન્વર્સ ની તો ફોર્મ્યુલા જ નથી, હે ને? ફોર્મ્યુલા છે તો આપણી પાસે ખાલી કોની ફોર્મ્યુલા છે? tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા છે. એટલે તમને tan ઇન્વર્સ ને છોડીને બીજો કોઈ પણ ઇન્વર્સ નો ટર્મ આપવામાં આવે તો એક મેથડ એ છે કે એને આપણે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી લઈએ. શું કરીએ આપણે? એને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી લઈએ. આ એક મેથડ છે. બે મેથડ છે મારી પાસે, હું તમને બંને સમજાવી દઉં, ભાઈ તમને જે ઈઝી લાગે તમે અપ્લાય કરજો. ફર્સ્ટ તમને બીજું કઈ આપે તો સૌથી પહેલા એને તમારે શેમાં કન્વર્ટ કરી લેવાનું? એને તમારે શેમાં કન્વર્ટ કરી લેવાનું? tan ઇન્વર્સ માં, રાઈટ? શા માટે? કારણ કે આપણી પાસે tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા છે. એટલે સપોઝ મેં આ ત્રણેય એંગલ ને આલ્ફા બીટા ગામા લઈ લીધું તો અહીંથી મને ખબર પડી કે cos આલ્ફા 4/5 ના બરાબર છે, અહીંયા cos બીટા 12/13 ના બરાબર છે, અહીંયા cos ગામા 33/65 ના બરાબર છે. અને મેં તમને ઓલરેડી ફર્સ્ટ પ્રોપર્ટી જ્યારે સમજાયેલી હતી ત્યારે એક ઇન્વર્સ ને બીજા ઇન્વર્સ માં કઈ રીતે કન્વર્ટ કરવું એ સમજાયેલું, રાઈટ? અને આપણે ખબર છે કે એક ઇન્વર્સ ને જ્યારે બીજા ઇન્વર્સ માં કન્વર્ટ કરવું હોય તો આપણી પાસે એક જ ચોઇસ છે. શું છે? ત્રિકોણ ટ્રાયેંગલ ની હેલ્પ લેવી પડશે. એક રાઈટ એંગલ ટ્રાયેંગલ ની હેલ્પ લેવી પડશે. અહીંયા હેલ્પ લઈ લઈએ. આ એક રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, આ એંગલ આલ્ફા છે, તો cos શું હોય? એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ, પાસેની બાજુ છેદમાં કર્ણ. યસ. આ 4 છે, આ 5 છે, તો પાયથાગોરસ થી આ કેટલું? 3. તો tan આલ્ફા કેટલું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો 3/4. તો આલ્ફા કેટલું? tan ઇન્વર્સ 3/4. tan આલ્ફા 3/4 ના બરાબર છે, તો આલ્ફા શું થઈ જશે? tan ઇન્વર્સ 3/4. એવી જ રીતે cos બીટા 12/13 છે, આ તમારો બીટા થયો, cos તમારો એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ, તો પાયથાગોરસ થી આ કેટલું? 5. હે ને? 169 - 144 તો 25 નો સ્ક્વેર રૂટ 5 થઈ જશે. અને tan બીટા, tan જોઈએ છે મને, તો tan બીટા કોના બરાબર? 5/12. તો બીટા કોના બરાબર? tan ઇન્વર્સ 5/12. ઓકે. અને એવી જ રીતે આને જ્યારે આપણે કન્વર્ટ કરીએ તો પાછું cos એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ, એને cos કોના બરાબર થશે? એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. તો અહીંયા તમે પાયથાગોરસ થિયરમ લગાવશો તો 33/65 શું થાય છોકરાઓ? 33/65 cos શું લીધું આપણે? એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ. હવે પાયથાગોરસ લગાવશો તો પાયથાગોરસ પ્રમાણે આ કેટલું થઈ જશે? 65/33. 65/33 કોની સાથે જોડી બનાવશે? 56 સાથે, હે ને? એટલે તો કરી લેશો તમે લોકો. 65 નો સ્ક્વેર માઈનસ 33 નો સ્ક્વેર તો કેટલો આવી જશે? 56 નો સ્ક્વેર, રાઈટ? તો અહીંયા આપણે 10 માં કન્વર્ટ કરશું તો 10 ગામા કોના બરાબર થશે? 56/33 ઓપોઝિટ સાઈડ અપોન એડજસન્ટ સાઈડ, તો ગામા શું થઈ જશે? tan ઇન્વર્સ 56/33. એટલે પેલું કામ શું કર્યું આપણે? ત્રણેય cos ઇન્વર્સ ના ટર્મ ને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી લીધા. એટલે આ સેમ ક્વેશ્ચન હવે શું બની ગયું? આપણે શું પ્રૂવ કરવાનું થયું? tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 5/12 ને પ્રૂવ કરીને આપો tan ઇન્વર્સ 56/33 ના બરાબર હોય. tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 5/12 કોના બરાબર થાય? tan ઇન્વર્સ 56/33 ના બરાબર થાય. એ તમારે સાબિત કરવાનું છે.
તો tan inverse x plus tan inverse y ની હવે ડાયરેક્ટલી ફોર્મ્યુલા લગાવીએ અને પહેલા જોઈ લઈએ કે xy નું પ્રોડક્ટ શું આવે છે 15 ડિવાઇડેડ બાય 48 1 કરતા નાનો છે એટલે પાઈ એડ કરવાની જરૂર નથી ડાયરેક્ટલી આપણે ફોર્મ્યુલા લગાવશું તો શું ફોર્મ્યુલા થઈ જશે tan inverse of x plus y upon 1 minus xy yes તો આને સોલ્વ કરશું તો tan inverse 36 plus 20 તો 56 divided by 48 અને અહીંયા 48 minus 15 તો 33 એલસીએમ પછી 48 ઉપર નીચે કેન્સલ થઈ જશે તમારે જે પ્રૂવ કરવાનું તો આવી ગયા એક જ સ્ટેપમાં પણ એની પહેલા તમારે શું કરવું પડ્યું બધા જ ઇન્વર્સ ને શેમાં કન્વર્ટ કરવા પડ્યા tan inverse માં એટલે તમને tan inverse ને છોડીને cos inverse આપે અથવા sin inverse આપે અથવા ઓર કોઈ બીજા કોઈ ટર્મ આપે sec inverse cosec inverse નોર્મલી કાં તો tan inverse આપશે કાં તો sin inverse cos inverse આપશે પણ આપી શકે બીજા પણ તો કોઈ ફરક નથી પડતો એને ત્રિકોણની મદદથી ટ્રાયેંગલની હેલ્પ લઈને તમે એને tan inverse માં કન્વર્ટ કરી લો પછી tan inverse ની ફોર્મ્યુલા લગાવી લો આ તમારી ફર્સ્ટ મેથડ થઈ આ તમારી ફર્સ્ટ મેથડ થઈ આની સેકન્ડ મેથડ શું હોઈ શકે આની સેકન્ડ મેથડ એવી પણ હોઈ શકે ભાઈ આપણે ખબર છે કે કોઈનો પણ ઇન્વર્સ જે હોય છે એ આપણે આપે તો એક એંગલ જ હે ને કોઈનો પણ ઇન્વર્સ જે હોય એ આપણે આપે શું એક એંગલ આપે તો આ એક એંગલ છે આ એક એંગલ છે આ એક એંગલ છે જેમ કે આને આપણે આલ્ફા લીધેલું આને સપોઝ આલ્ફા લઈ લઈએ આને બીટા લઈ લઈએ અને ગામા લઈ લઈએ તો મારી પાસે શું કન્ડિશન છે આલ્ફા પ્લસ બીટા મને ગામા આપેલી તો શું કરું ભાઈ બંને બાજુ હું cos ને અપ્લાય કરું તો cos ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos ગામા યસ અને ગામા કોને લીધેલું છે આપણે cos ઓફ ગામા એટલે cos ઇન્વર્સ 33/65 તો cos ઇન્વર્સ તો હટી જશે પ્રોપર્ટી પ્રમાણે ફર્સ્ટ પ્રોપર્ટી પ્રમાણે cos ઓફ cos ઇન્વર્સ x is x તો આનો આન્સર તો ડાયરેક્ટલી 33/65 થઈ ગયો એટલે એક રીતે જોવા જઈએ તો મારે રાઈટ હેન્ડ સાઈડમાં તો કંઈ કરવાની જરૂર જ નથી મેં શું કર્યું બંને બાજુ cos અપ્લાય કર્યો તમે કહેશો કે બંને બાજુ cos જ કેમ અપ્લાય કર્યું હું અહીં જોઈને કામ કરું છું ભાઈ cos ઇન્વર્સ એટલે cos અપ્લાય કરજો કદાચ અહીં sin ઇન્વર્સ હોતે તો sin અપ્લાય કરતે જેથી મારે એટલીસ્ટ રાઈટ હેન્ડ સાઈડમાં તો કોઈ કામ કરવું જ ના પડે ડાયરેક્ટલી વેલ્યુ જ મળી જાય મને મારે ખાલી કામ કરવું પડશે લેફ્ટ હેન્ડ સાઈડમાં cos of alpha plus beta what is formula cos of alpha plus beta cos alpha cos beta minus sin alpha sin beta અને આપણે આલ્ફા કોને લીધેલું વિદ્યાર્થી મિત્રો આલ્ફા લીધેલું આપણે cos alpha લીધું 4/5 અને cos beta લીધું 12/30 અને ઇક્વલ ટુ આલ્ફા લીધેલો cos alpha 4/5 થયું ને અને cos beta 12/13 થયું તો cos alpha અને cos beta ની વેલ્યુ તો આપણી પાસે ઓલરેડી છે એટલે એમાં પણ કંઈ કરવાની જરૂર નહીં ખાલી આપણે એટલું જ કરવું પડશે કે આ cos alpha cos beta માંથી sin alpha sin beta શોધવું પડશે અને કઈ રીતે શોધશો તો પાછી આપણે ત્રિકોણની હેલ્પ લઈ લઈએ તો આ તમારો cos alpha છે આ cos alpha 4 અને 5 તો પાયથાગોરસ ત્યાં 3 અને cos beta ની વાત કરીએ તો 12/13 એડજસન્ટ સાઈડ બાય હાઇપોટેન્યુસ તો પાયથાગોરસ ત્યાં 5 તો તમને cos alpha મળી ગયો આનું લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો cos alpha મળી ગયું 4/5 cos beta મળી ગયું 12/13 sin alpha મળી ગયું 3/5 ઓપોઝિટ બાય હાઇપોટેન્યુસ અને sin beta મળી ગયું 5/13 આને સોલ્વ કરીએ નીચે 13 5 જા 65 બંનેનો એલસીએમ સરખું છે 65 ઉપર 48 minus 15 તો આન્સર આવી ગયો 33/65 તમારે જે પ્રૂવ કરવાનો હતો એ થઈ ગયો તો અહીંયા મેં tan ઇન્વર્સ માં કન્વર્ટ નથી કર્યું છતાં પણ મારું કામ થઈ ગયું કારણ કે કામ એટલા માટે થઈ ગયું કે મને ત્રિકોણમિતિના સૂત્રો બધા યાદ છે મને cos of alpha plus beta યાદ છે પણ આમાં ખાલી એ જ છે કે તમે શું અપ્લાય કરશો બંને સાઈડ cos અપ્લાય કરશો કે sin અપ્લાય કરશો એ તમે ક્વેશ્ચન જોઈને તમે ડિસાઈડ કરજો તમારું રાઈટ હેન્ડ સાઈડ શું છે એના પ્રમાણે તમારો નિર્ણય લેવાનો મારા હિસાબે મને પર્ટિક્યુલરલી આ મેથડ વધારે ઈઝી લાગે પેલી tan ઇન્વર્સ માં પણ કન્વર્ટ કરીને કરી શકો પણ આ મેથડ થોડી વધારે સિમ્પલ છે રાઈટ જલ્દી કામ થઈ જશે અને ઘણીવાર કેવું હશે કે બહુ મોટા ટર્મ્સ આપવામાં આવે એટલે tan ઇન્વર્સ માં કદાચ કન્વર્ટ પણ કરવા જઈએ તો ટાઈમ બહુ લાગી જાય એટલે એ કેસમાં પછી આ મેથડ વધારે સિમ્પલ પડતો હોય છે બાકી તમારો ઓપ્શન છે તમારી પાસે તમે બંનેમાંથી કોઈ પણ કરી શકો
બાકી તમને બેઝિક જે કન્સેપ્ટમાં આવા બધા ક્વેશ્ચનો આપણે લાસ્ટ ટાઈમ પણ કરતા હતા કે તમને એવું પૂછે કે sec ઇન્વર્સ 3x - 1 નો ડોમેન ફાઇન્ડ કરો. ડોમેન ઓફ sec ઇન્વર્સ 3x - 1 અથવા ડોમેન ઓફ sec ઇન્વર્સ x - tan ઇન્વર્સ x. મને પૂછવામાં કે આ બંનેનો ડોમેન ફાઇન્ડ કરીને આપો તો હું શું કરીશ? sec ઇન્વર્સ નું ડોમેન ફાઇન્ડ કરવાનું છે. મને ઓલરેડી sec ઇન્વર્સ નું ડોમેન ખબર છે. વોટ ઇઝ ડોમેન ઓફ sec ઇન્વર્સ? sec ઇન્વર્સ તમને આખું ટેબલ બનાવીને આપ્યું છે મેં, હે ને? એ પ્રમાણે જોશો તો sec ઇન્વર્સ નું ડોમેન શું છે? sec ઇન્વર્સ નું ડોમેન છે કે -1 થી નાની વેલ્યુ હોય અથવા 1 થી મોટી વેલ્યુ હોય. તો એ પ્રમાણે જોઉં તો 3x - 1 ને કાં તો -1 કરતા નાનું થવું પડશે અથવા 3x - 1 ને 1 કરતા મોટું થવું પડશે. ભાઈ sec ઇન્વર્સ x ની રેન્જ ડોમેન -1 કરતા નાનું અથવા 1 કરતા મોટું છે. અહીંયા x ની જગ્યાએ શું આપી દીધું? એ લોકોએ 3x - 1 આપી દીધું છે. તો તમારે 3x - 1 માટે કામ કરવું પડશે. તો 3x આ 1 પેલી બાજુ છે તો 1 અને 1 કેન્સલ. 3x is less than 0 તો x is less than 0 અને 3x is greater than equal to 2 તો x is greater than equal to 2/3. તો મને ખબર પડી ગઈ કે અહીંયા જે ડોમેન હશે એ -ઇન્ફાઇનાઇટ ટુ 0 હશે અથવા 2/3 ટુ ઇન્ફાઇનાઇટ હશે. યસ, હે ને? એટલે sec ઇન્વર્સ નું ડોમેન આવી ગયું અહીંયા. હવે એની બાજુમાં જે ક્વેશ્ચન લખ્યો છે કે sec ઇન્વર્સ x - tan ઇન્વર્સ x નો ડોમેન ફાઇન્ડ કરો. આવો સેમ ક્વેશ્ચન આપણે લાસ્ટ ક્લાસમાં કરેલો. આપણે જોયેલું કે ભાઈ sec ઇન્વર્સ x - tan ઇન્વર્સ x નો જ્યારે ડોમેન ફાઇન્ડ કરવાનું છે તો તમે એનો મતલબ કે બે અલગ અલગ સ્પેર પાર્ટ્સ ને જોઈન કરેલા છે માઈનસ થી. એક sec ઇન્વર્સ x નામનો સ્પેર પાર્ટ છે, એક tan ઇન્વર્સ x નામનો સ્પેર પાર્ટ છે અને બંનેને આપણે માઈનસ સાથે જોઈન કરી લીધા. ડોમેન એટલે શું? ઇનપુટ. ડોમેન એટલે શું છોકરા? ઇનપુટ. તો તમે જે ઇનપુટ નાખશો તો એવું તો હશે નહીં કે જે ઇનપુટ નાખશો એ ખાલી sec ઇન્વર્સ માં જ જશે, tan ઇન્વર્સ માં નહીં જાય અથવા tan ઇન્વર્સ માં જ જશે, sec ઇન્વર્સ માં નહીં જાય. જે પણ તમે કાચો માલ નાખશો, જે પણ ઇનપુટ નાખશો તમે મશીનમાં એ જશે તો બધા જ સ્પેર પાર્ટ ની અંદર. એના જેટલા પણ ભાગ હશે બધામાં જ જશે ને. એટલે sec ઇન્વર્સ માં પણ જશે ને tan ઇન્વર્સ માં પણ જશે. ઇન્ડિવિડ્યુઅલ જોઈએ તો sec ઇન્વર્સ નું ડોમેન શું છે? sec ઇન્વર્સ નું એકલાનું ડોમેન જોઈએ તો શું છે? -ઇન્ફાઇનાઇટ ટુ -1 યુનિયન 1 ટુ ઇન્ફાઇનાઇટ. અને tan ઇન્વર્સ નું ડોમેન શું છે? -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. એમાં તો ગમે તે ચાલે પણ sec ઇન્વર્સ માં ગમે તે નહીં ચાલે. sec ઇન્વર્સ માં ખાલી શું ચાલશે? જે -1 અને 1 ની વચ્ચેની ના હોય, 1 થી મોટો અથવા -1 થી નાનો. તો તમારો છેલ્લો ડોમેન શું હશે? આ બંનેનો ઇન્ટરસેક્શન, બંનેનો છેદગણ. જે તમે નાખશો, જેમ કે તમે 0 નાખ્યું તો 0 અહીંયા તો ચાલશે પણ અહીંયા નહીં ચાલે. આ સ્પેર પાર્ટ ખરાબ થઈ જશે 0 નાખતા જ. અને એક સ્પેર પાર્ટ ખરાબ, ગાડીનો એક પાર્ટ ખરાબ થઈ જાય તો આખી ગાડી જ ખરાબ થઈ જાય ને. તો સેમ અહીંયા આ પાર્ટ ખરાબ થશે તો આખું મશીન ખરાબ થઈ જશે. એટલે તમારે બંનેનો છેદગણ જ લેવો પડશે. એટલે અહીંયા મારે ડોમેન ફાઇન્ડ કરવો તો બંનેનો છેદગણ શું થઈ જશે? આજ ભાડો ભાગ થઈ જશે. -ઇન્ફાઇનાઇટ ટુ -1 યુનિયન 1 ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, એટલે આવા સિમ્પલ ક્વેશ્ચનો તમને પૂછી શકે. પછી તમને સિમ્પ્લિફાય કરવા વાળા ક્વેશ્ચનો આવી શકે. જેમ કે તમને કહેવામાં આવશે કે સિમ્પ્લિફાય મતલબ સાદુરૂપ આપવું. કોને સાદુરૂપ આપવાની વાત કરે છે? sin inverse of 2x into root of 1 minus x square. 2x into root of 1 minus x square. અને સાદુરૂપ આપવાનું છે અને x ની રેન્જ આપેલી છે -1/√2 થી લઈને +1/√2. તો એવું સમજો કે આને આપણે પ્રૂવ કરવાનું છે કે sin inverse 2x into root of 1 minus x square equal to 2 sin inverse x. sin inverse 2x into root of 1 minus x square equal to 2 sin inverse x આપણે પ્રૂવ કરી નાખવાનું છે. રાઈટ? તો શું કરીએ આપણે? ભાઈ sin inverse નો આટલું મોટું ટર્મ છે ને આપણે સિમ્પલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો તમારે આવા કે આના આખા ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં તમને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે મેઇન જે છે પહેલી અને બીજી પ્રોપર્ટી છે. સાઇન હોય તો અંદર સાઇન ઇન્વર્સ જોઈએ કારણ કે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x થઈ જાય
અને સેકન્ડ પ્રોપર્ટી જે સાઇન ઇનવર્સ 12 હોય તો અંદર સાઇન જોઈએ, જેથી સાઇન ઇનવર્સ સાઇન x x થઈ જાય. મતલબ બેઝિકલી જે 12 હોય અંદર જોઈએ, 12 સાઇન છે તો અંદર સાઇન ઇનવર્સ, 12 સાઇન ઇનવર્સ અંદર સાઇન, 12 tan ઇનવર્સ અંદર tan, 12 tan તો અંદર tan ઇનવર્સ. એવું જ વિચારવાનું છે તમારે. અહીંયા સાઇન ઇનવર્સ છે તો એવું તો શું કરું જેથી અહીંયા સાઇન આવી જાય? તો સાઇન લાવવા માટે તમારે x ની જગ્યાએ કંઈ ને કંઈ અઝ્યુમ કરવું પડશે. તમારે સાઇન લાવવા માટે x ની જગ્યાએ કંઈ ને કંઈ એઝમ્પશન લેવા પડશે ત્રિકોણમિતિના. હવે ખબર કઈ રીતે પડશે કે x ને શું અઝ્યુમ કરું? એ તમને ખબર પડશે જો તમને ત્રિકોણમિતિના જેટલા પણ ફોર્મ્યુલા, જેટલી પણ આઈડેન્ટિટીઝ તમને ભણાવવામાં આવી છે 11મા માં, એ બધી એકદમ મોઢા ઉપર હોય. એ બધી જ પ્રોપર્ટી, એ બધી જ ફોર્મ્યુલા તમને જો બહુ સારી રીતે યાદ હોય. હું તમને છતાંય જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ કહી દઉં છું. તમારી પાસે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નો કોઈ ટર્મ આવે, એની જગ્યાએ કંઈ પણ હોઈ શકે, 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, કંઈ પણ હોઈ શકે. a સ્ક્વેર એ એક કોન્સ્ટન્ટ છે, x એક વેરીએબલ છે. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આવે તો આ કેસમાં તમારે x ની જગ્યાએ શું અઝમ્પશન કરાય? a sin થીટા અથવા a cos થીટા. જ્યારે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આવે તો તમે x ને શું અઝ્યુમ કરશો? a sin થીટા અથવા a cos થીટા. ખાલી હું આ ચેપ્ટર ની વાત નથી કરતો, કોઈ પણ ચેપ્ટરમાં જ્યારે પણ તમારે ટ્રિગ્નોમેટ્રી નું એઝમ્પશન લેવું પડે, ત્રિકોણમિતિનું કોઈ પદ ધારવાની વાત આવે, ત્યારે તમારે આ કરવાનું છે. શા માટે આ જ કરવાનું? કારણ કે મારી પાસે સૂત્ર છે, મારી પાસે ફોર્મ્યુલા છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 થાય. તો જો તમે x ની જગ્યાએ a sin થીટા મૂકશો તો અહીંયા આવશે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો બંનેમાંથી શું સામાન્ય નીકળશે? a સ્ક્વેર સામાન્ય નીકળશે તો અંદર બાકી રહેશે 1 માઇનસ sin સ્ક્વેર થીટા, જે કોના બરાબર થઈ જાય? cos સ્ક્વેર થીટા ના બરાબર થઈ જાય. એટલે 1 માઇનસ sin સ્ક્વેર cos સ્ક્વેર બરાબર થાય. એ આઈડેન્ટિટી છે એટલા માટે હું આ યુઝ કરવાનું કહું છું તમને. સૂત્રને હું ધ્યાનમાં રાખીને આ બધા એઝમ્પશન લઉં છું. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો x ને કાં તો a sin થીટા લો અથવા a cos થીટા લો. a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર આવે, માઇનસ ની જગ્યાએ પ્લસ આપે તો એ ટાઈમે તમે x ને અઝ્યુમ કરો a tan થીટા અથવા a cot થીટા. why? because મારી પાસે આઈડેન્ટિટી છે 1 plus tan સ્ક્વેર થીટા is equal to sec સ્ક્વેર થીટા અથવા 1 plus cot સ્ક્વેર થીટા is equal to cosec સ્ક્વેર થીટા. ઓકે, તો એના પ્રમાણે x ની જગ્યાએ તમે જ્યારે a tan થીટા મૂકશો તો a સ્ક્વેર કોમન નીકળશે, 1 plus tan સ્ક્વેર ની ફોર્મ્યુલા છે. કદાચ cot થીટા a cot થીટા મૂકશો તો a સ્ક્વેર સામાન્ય નીકળશે, 1 plus cot સ્ક્વેર થીટા ની ફોર્મ્યુલા છે. અને કદાચ ત્રીજી શક્યતા જે બાકી રહી ગઈ કે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આવી જાય. પહેલા x હોય ને પછી a હોય. અહીંયા કેવું તો પહેલા અચળ હતો પછી વેરીએબલ હતો, અહીં પહેલા વેરીએબલ છે પછી અચળ છે. તો એ કેસમાં x ની જગ્યાએ તમે શું અઝ્યુમ કરો? a sec થીટા અથવા a cosec થીટા. કેમ? કારણ કે a sec થીટા લેશો તો a સ્ક્વેર સામાન્ય, sec સ્ક્વેર થીટા માઇનસ 1 tan સ્ક્વેર થીટા થઈ જાય. એટલે આ તમારી જે ત્રણ બેઝિક આઈડેન્ટિટી તમે 9 માં 10 માં ધોરણથી ભણતા આવો છો, એને જોઈને હું તમને આ એઝમ્પશન કહું છું કે આ એઝમ્પશન કરાય. રાઈટ? અને 11 માં બીજો એક તમે સૂત્ર ભણેલા હતો કે cos એક એવો ટર્મ છે જે તમને 1 ની સાથે પણ સૂત્ર આપે અને પ્લસ માં પણ સૂત્ર આપે અને માઇનસ માં પણ સૂત્ર આપે. 1 plus cos 2 થીટા નું પણ આપણી પાસે સૂત્ર છે અને 1 minus cos 2 થીટા નું પણ સૂત્ર છે. હે ને? cos એક એવું ટર્મ છે જે પ્લસ અને માઇનસ બંને સાથે તમને ફોર્મ્યુલા આપવાનું છે. બીજો કોઈ પણ ત્રિકોણમિતિનો એવો પદ નથી જે 1 ની સાથે પ્લસ માં પણ તમને ફોર્મ્યુલા આપે અને 1 ની સાથે માઇનસ માં પણ ફોર્મ્યુલા આપે. આખા મેથેમેટિક્સમાં ક્યાંય પણ તમને 1 પ્લસ અને 1 માઇનસ સાથે દેખાઈ જાય તો તમારે cos જ લાવવું જોઈએ, કારણ કે તમને બંનેમાં ફોર્મ્યુલા આપી દેશે. રાઈટ? એને જોતા તમે એક ચોથી વસ્તુ યાદ રાખો કે કોઈ પણ સવાલમાં a plus x અને a minus x બંને સાથે આવી જાય તો એ કેસમાં x ને તમે અઝ્યુમ કરો a cos 2 થીટા અથવા a cos થીટા પણ કરશો તો કોઈ તકલીફ નથી. આ સૂત્રનો રૂલ શું છે કે જે પણ ખૂણો લેવામાં આવે એનું અડધું કરી લેવાનું. 2 થીટા લ્યો તો થીટા લી કરી દેવાનું, થીટા લ્યો તો થીટા બાય 2 કરી લેવાનું. હે ને? પણ પ્લસ અને માઇનસ બંને સાથે હોય, અથવા હું તો કહું છું ખાલી 1 ની સાથે પ્લસ હોય અથવા માઇનસ હોય અને cos ને છોડીને મને કંઈ આપવામાં આવે તો મારે cos લાવવું જોઈએ ત્યાં. શા માટે? કારણ કે cos લાવો તો એ તમને એક સૂત્ર આપી દેશે. બીજું કોઈ પણ ત્રિકોણ તો 1 plus sin નું ક્યાં આપણી પાસે કોઈ સૂત્ર હોય કે 1 plus tan નું ક્યાં સૂત્ર હોય?
આપણી પાસે ખાલી 1 પ્લસ કોસ નું જ સૂત્ર, અથવા આપણી પાસે 1 માઇનસ કોસ નું જ સૂત્ર, આપણી પાસે 1 માઇનસ સાઇન નું કોઈ સૂત્ર નથી, આપણી પાસે 1 માઇનસ ટેન નું પણ કોઈ સૂત્ર નથી, અથવા બીજા કોઈ પણ ત્રિકોણમિતિના સૂત્ર નથી, ખાલી કોસ માટે જ સૂત્ર છે, રાઈટ? એટલે આ 4 સ્ટાન્ડર્ડ છે, એ તમે યાદ રાખો. બાકી તો કેવું છે કે ક્વેશ્ચન જોઈને બાકી તો ડિસાઈડ કરવું પડે. આ તો 4 સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મ છે, એટલે 4 સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મ તો તમને ધ્યાનમાં હોવા જોઈએ કોઈ પણ ચેપ્ટરમાં. ખાલી ઇન્વર્સ ની વાત નથી કરતું, ક્યાંય પણ તમારે એઝમ્પશન લેવાની જરૂર પડે ને આવા ટર્મ આવે તો શું અઝ્યુમ કરવું એ મેં તમને સમજાવ્યું. તો અહીંયા તમે જોશો તો 1 માઇનસ x સ્ક્વેર છે, તો 1 માઇનસ x સ્ક્વેર એટલે આ વાળું ટર્મ થયું. તો એને જોઈને હું x ને અઝ્યુમ કરું છું sin થીટા. a ની વેલ્યુ 1 છે તો a sin થીટા, તો 1 into sin થીટા તો sin થીટા. x ને sin થીટા લઈશ તો એનાથી શું ફાયદો? એનાથી ફાયદો એ થયો sin ઇનવર્સ 2 sin થીટા into 1 minus sin સ્ક્વેર થીટા, તો રૂટ ની અંદર cos સ્ક્વેર થીટા, રૂટ ની અંદર cos સ્ક્વેર થીટા. તો રૂટ ની અંદર જ્યારે cos સ્ક્વેર થીટા લેશો, રૂટ ની અંદર જ્યારે cos સ્ક્વેર થીટા લેશો તો અહીંયા તમારો x શું આપેલી હતી રેન્જ -1/√2 થી લઈને +1/√2. x તમારું છે sin થીટા, તો sin થીટા ઇઝ બિટવીન -1/√2 થી +1/√2. sin ને પેલી બાજુ લઈ જશો તો sin ઇન્વર્સ થશે. મારે શોધવું છે કે થીટા ની રેન્જ શું છે, તો sin ઇન્વર્સ -1/√2 હે ને, થીટા શું થઈ જશે sin ઇન્વર્સ -1/√2 થી લઈને પ્લસ sin ઇન્વર્સ 1/√2. sin નો -12 આવશે તો -12 આવી ગયું, માઇનસ sin ઇન્વર્સ 1/√2 થી પ્લસ sin ઇન્વર્સ 1/√2. sin ક્યારે 1/√2 એ 45, એટલે છેલ્લે થીટા મળ્યું તમારું -π/4 થી +π/4. છેલ્લે થીટા શું મળ્યું છોકરાઓ? -π/4 થી +π/4. -45 to +45 એટલે કયું ચરણ? -45 to +45. -45 એટલે તમે ક્યાં હશો? ક્લોકવાઇઝ ચાલશો એટલે અહીં ક્યાં હશો? -45 અને +45. એટલે પહેલા અને ચોથા ચરણની વાત ચાલે છે, અને પહેલા અને ચોથા બંને ચરણમાં cos કેવી કિંમત હોય? ધન. અથવા તમે એ તો ભણ્યા હશો 11 માં કે cos સ્ક્વેર થીટા રૂટ ની બહાર આવે તો cos થીટા ના થાય હો. તમે કહેશો સર cos થીટા તો થાય, મોડ ઓફ cos થીટા થાય. જો રૂટ cos સ્ક્વેર થીટા ને તમે વિચારો, રૂટ cos સ્ક્વેર થીટા ને તમે cos થીટા લખી નાખો, અને આ જે થીટા છે એ બીજા કે ત્રીજા ચરણમાં હોત તો બીજા ને ત્રીજા ચરણમાં તો cos નેગેટિવ વેલ્યુ આવે. કોના રૂટ ની વેલ્યુ નેગેટિવ? આજ સુધી સાંભળ્યું કોઈ રૂટ ની વેલ્યુ નેગેટિવ? ક્યાંથી સાંભળ્યું? હોય જ નહીં તો સાંભળો ક્યાંથી? એને કોઈ પણ રૂટ ના જવાબો તો હંમેશા ધનમાં જ હોય, કોઈ પણ રૂટ ના જવાબો તો હંમેશા ધનમાં જ હોય. એટલે કોઈ પણ ત્રિકોણમિતિના ટર્મને જ્યારે તમે રૂટ ની બહાર લેશો તો એ જોવું બહુ જરૂરી છે કે કયા ચરણમાં છે. અથવા તમે એવું કહી શકો કે રૂટ cos સ્ક્વેર થીટા રૂટ ની બહાર આવે તો મોડ લઈને આવે. શા માટે મોડ લઈને આવે? કારણ કે કોઈના પણ રૂટ ના આન્સર નેગેટિવ માં ના હોય. ઓકે, એટલે જ્યારે અહીંયા cos સ્ક્વેર થીટા રૂટ ની બહાર નીકળું તો હવે કયા ચરણમાં છે? ચોથા ચરણમાં. પહેલા અને ચોથા ચરણમાં cos ધન હોય તો પ્લસ cos થીટા જ આવતે, પણ બીજા અને ત્રીજા ચરણમાં થીટા હોતે તો રૂટ cos સ્ક્વેર થીટા કોના બરાબર થતે? માઇનસ cos થીટા ના બરાબર. હે ને, આપણે ખબર છે કે મોડ જ્યારે ઋણ હોય તો આના બે ભાગ હોય, પ્લસ cos થીટા અને માઇનસ cos થીટા. માઇનસ ક્યારે હોય? જ્યારે આ ઋણ હોય, કારણ કે ઋણ ને ઋણ સાથે ગુણાકાર કરશું તો ધન બનશે ને. આપણે તો 11 ના કન્સેપ્ટ છે, મારે સમજાવવાની જરૂરત ના હોવી જોઈએ તમને. ઓકે, તો પણ અહીંયા તમારું ચોથું ચરણ આવ્યું તો ચોથા ચરણ પ્રમાણે cos થીટા થઈ જશે, કારણ કે પોઝિટિવ હોય છે. એટલે 2 sin થીટા cos થીટા, તો 2 sin થીટા cos થીટા થશે sin 2 થીટા. અને sin ઇન્વર્સ sin 2 થીટા ને 2 થીટા લખતા પહેલા એને જોવું પડશે કે sin ઇન્વર્સ ની રેન્જમાં છે કે નહીં. તો થીટા -π/4 to +π/4 છે. 2 થી મલ્ટીપ્લાય કરીશ તો -π/2 થી લઈને +π/2, અને આ તો sin ઇન્વર્સ ની રેન્જમાં છે તો પછી ડાયરેક્ટલી એને 2 થીટા લખાશે. અને થીટા કોના બરાબર? થીટા x ને sin થીટા લીધું, થીટા કોના બરાબર? sin ઇન્વર્સ x. તો તમારે જે સાબિત કરવાનો તે આવી ગયું. એટલે તમારે આવા સાદુરૂપ આપવા વાળા અથવા સાબિત કરવા વાળા દાખલાઓ છે જ્યાં તમને ખબર પડવી જોઈએ કે તમારે શું અઝ્યુમ કરવું છે. એ અઝ્યુમ કરવું એ તો મેઇન પાર્ટ છે, જે તો આવડવું જોઈએ. સાથે સાથે રેન્જ ચેક કરવાનું. અને એટલું ધ્યાનમાં રાખજો કે રૂટ ની બહાર જ્યારે તમે કોઈ ત્રિકોણમિતિનું ટર્મ લ્યો તો એ હંમેશા શું થઈને નીકળે?
માનાંક લઈને નીકળે. એટલે ચરણ જોવું બહુ જરૂરી છે કે કયા ક્વાડ્રન્ટમાં છો તમે. ક્લિયર? પછી કાલનો ક્લાસ આપણે હજી એક કરશું ને એના પછી તમે ઘણા બધા ક્વેશ્ચનો કરવાનું ચાલુ કરી શકશો. રાઈટ? આજે શું કરશો કામમાં કે તમારી બુકમાં બીજા અને પેલી એક્સરસાઇઝ તમે કરી નાખી. રાઈટ? સેકન્ડ અને મિસલેનિયસ આ બંને એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચનો પેલા ટેન ઇનવર્સ ના સૂત્ર જે આપણે બેઠું ને છઠ્ઠી પ્રોપર્ટી એના રિલેટેડ જે ક્વેશ્ચનો હશે એ તમે કરી લ્યો. જેમ કે આજે મેં ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ નું બતાવ્યું, પછી કોસ ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ આવે તેમાં બે મેથડ સમજાવી, કાં તો ટેન ઇનવર્સ માં કન્વર્ટ કરો અથવા કોસ લગાવો બંને સાઈડ. તો એવા ટાઈપના જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો ઉપર પ્રેક્ટિસ કરી લ્યો તમે આજે. રાઈટ? ટેક્સ્ટ બુક ની, બીજું કશું નથી કરવાનું આજે. અને બાકી જે પ્રોપર્ટીઝ હું ભણાવ્યું એને પાછું રિવાઇઝ કરો બરાબર રીતે. ઓકે, આવજો.